નમસ્કાર સરળ એફ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું. લઈએ કોટન કપાસ અને કપાસ બજારની માહિતી. તે પહેલા જે ખરીદ મિત્રો નવા હોય છે અને સબસ્ક્રાઇબ કરી બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા. અને ભાગ તમને સારો લાગે તો ભાગને લાઈક અવશ્ય કરો જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે. કપાસની અંદર દિવસનો આ બીજો ભાગ રજૂ કરવામાં આવ્યો છે, જેની અંદર માહિતી લઈએ કપાસના ભાવ વિશે આજના. અને જોઈએ તો તમામ વાયદા બજાર આજના હાજર બજારમાં રૂના ભાવ કેવા જોવા મળે છે. તો કપાસ બજારની આજની ચર્ચા કરીએ તો સોમવારના ખુલતા માર્કેટિંગ યાર્ડોની અંદર ભાવ છે આપણે અલગ અલગ વિસ્તારોમાં જોઈએ તો જનરલ કેટેગરીમાં 1300 રૂપિયાથી લઈને 1415 રૂપિયા સુધીના ભાવ છે આપણે અલગ અલગ વિસ્તારોમાં જોવા મળતા હતા. એવી રીતના જોઈએ તો જનરલ સુપર કેટેગરીમાં જોઈએ તો 1420 રૂપિયાથી લઈને 1480 રૂપિયા સુધી છે આપણે હાજર બજારમાં ગામડે અને ભાવ છે આપણે યાર્ડોમાં વહીવટ થતા જોવા મળતા હતા. એવી રીતે A1 સુપર ક્વોલિટી 4G સારા ઉતારવાળા કપાસની વાત કરીએ તો એમાં આપણે ભાવ છે 1450 રૂપિયાથી લઈને 1550 રૂપિયાની વચ્ચે છે. અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ ગામડે અને યાર્ડોની અંદર છે ભાવ ઊંચા સારા A1 એક્સ્ટ્રા સુપર ક્વોલિટીમાં ઓફર થતા હતા. પણ એકંદરે જોઈએ તો આજે ટકેલું બજાર મજબૂત જોવા મળતું એનું કારણ હતું વેચવાલીનું પ્રમાણ છે ઘટેલું જોવા મળતું હતું, કારણ કે અલગ અલગ યાર્ડો છે અમુક વિસ્તારોમાં છે આજે રજાઓનો દોર જોવા મળ્યો હતો, કારણ કે માવઠાની અસર સતત 2 દિવસથી જે કંસ જિલ્લાની અંદર છે અમને જોવા મળી હતી. એવી રીતના આગાહી પણ આપેલી છે અને એ પ્રમાણે છે ફોરકાસ્ટિંગ ઉપર છે આપણને વધારે પડતી જણસીનો ભરાવો ન થાય એવું પણ સૂચવવામાં આવતું હોય છે યાર્ડોમાંથી. એટલે એકંદરે ગુજરાતની અંદર છે વેચવાલીનું પ્રમાણ છે આ કારણે ઘટેલું જોવા મળ્યું. સોમવારે ખુલતા માર્કેટિંગ યાર્ડોની અંદર વેચવાલીનું પ્રમાણ વધવું જોઈએ અને બદલે ઘટેલું આપણે જોવા મળે છે. જોઈએ તો સ્ટેટ વાઇઝ એસ્ટિમેટેડ કોટન અરાઇવલ્સની વાત કરીએ તો 15 એપ્રિલના રોજ સોમવાર સાંજ પડતા ગુજરાતની અંદર છે 19000 ગાંસડીની આવક જોવા મળી. મહારાષ્ટ્રની અંદરથી પ્રથમ સ્થાને 23000 ગાંસડીની આવક જોવા મળે છે. મધ્યપ્રદેશની અંદર 3000 ગાંસડીની આવક જોવા મળે છે. કર્ણાટકની અંદર છે 2500 ગાંસડીની આવક જોવા મળે છે. તેલંગાણાની અંદર 1500 ગાંસડીની આવક જોવા મળી હતી. આંધ્રપ્રદેશની અંદર 1100 ગાંસડીની આવક જોવા મળે છે. તામિલનાડુ અને ઓડિશા આ બંને રાજ્યોમાં છે આવકનું પ્રમાણ સતત અઠવાડિયાથી આપણને ઘટેલું જોવા મળતું અને હવે સાવ છે અત્યારે હાલ બંધ જોવા મળે એવું આપણને નહીવત જોવા મળે છે. જોઈએ તો પંજાબ હરિયાણા રાજસ્થાન લાઈન ઉપર છે આપણને 4200 ગાંસડીની આવક જોવા મળી. 15 એપ્રિલના રોજ છે ઓલ ઓવર દેશની અંદર છે 54300 ગાંસડીની આવક સાંજ સુધીમાં જોવા મળી છે. એકંદરે જોઈએ તો આજે મહારાષ્ટ્રમાં થોડી વેચવાલી વધી છે તો ગુજરાતમાં ઘટીને જોવા મળે છે, એટલે સરેરાશ આંકડો 54000 ગાંસડીની આજુબાજુનો જોવા મળ્યો છે. અત્યાર સુધીમાં દેશની અંદર 2,56,00,000 અને 12,200 ગાંસડી છે બંધાઈ ચૂકી છે. અને જોઈએ તો ગુજરાતની વાત કરીએ તો 70,17,700 ગાંસડી છે અત્યાર સુધીમાં બાંધવામાં આવી છે. એટલે સવારના ભાગમાં જે ધારણા હતી એવી રીતના આંકડો આવતો જોવા મળ્યો છે. હવે જોઈએ આપણે વેચવાલી સામે છે હાજર બજારમાં રૂના ભાવ છે અલગ અલગ રાજ્યોમાં છે કેવી વધઘટ જોવા મળે છે સમજીએ. 29 mm ગુજરાત શંકર ગાંસડીની અંદર છે જોઈએ તો આપણને 100 રૂપિયાનો ઘટાડો છે ફરીથી જોવા મળે છે. 59000 થી 59100 રૂપિયાના ભાવ છે ગુજરાત શંકર ગાંસડીની અંદર જોવા મળે છે. પણ મામૂલી 100 રૂપિયાનો ઘટાડો છે આપણે આગલા દિવસ કરતા છે ઘણો બધો ઓછો આપણે ગણી શકીએ. અને મધ્યપ્રદેશ MP લાઇનમાં છે 200 રૂપિયાનો ઘટાડો સાથે 28 mm ગ્રેડની અંદર છે 57000 થી 57600 રૂપિયાના ભાવ છે જોવા મળ્યા છે. એવી રીતના જોઈએ તો પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇનની વાત કરીએ તો 27 mm ગ્રેડની અંદર છે 300 રૂપિયાનો ઘટાડો કરી એક ગાંસડીની અંદર 54000 થી 54500 રૂપિયાના ભાવ જોવા મળ્યા છે. મધ્યપ્રદેશ MP લાઇન 31 mm ગ્રેડની અંદર 61000 થી 61500 રૂપિયાના ભાવ છે એક ગાંસડીના જોવા મળે છે. એમાં પણ 200 રૂપિયાનો આજે ઘટાડો જોવા મળ્યો છે. એકંદરે તમામ રાજ્યોની અંદર તમામ ગ્રેડની અંદર ઘટાડો કર્યો છે, પણ 100 રૂપિયાનો મામૂલી ઘટાડો ગુજરાત સિવાય છે તમામ બીજા રાજ્યોની અંદર વધારે પ્રમાણમાં ઘટાડો આપણે ગણી શકીએ. એટલે કે આગલા દિવસ જેવો શુક્ર શનિવાર જેવો છે આપણે ઘટાડો જોવા મળે છે. 15 એપ્રિલના રોજ 2024ના 32 mm કરતા ઉપરના ગ્રેડની ચર્ચા કરીએ તો એમાં આપણને ભાવ છે જોવા મળે છે. મધ્યપ્રદેશ MP લાઇનમાં છે 31 mm બાદ 34 mm ગ્રેડની અંદર 79000 થી 79500 રૂપિયાના ભાવ જોવા મળે છે. અને 35 mm એ લાઇનમાં છે આપણને ભાવ છે 81000 ના જોવા મળે છે. એટલે એક ગાંસડી મજબૂત ટકેલી જોવા મળે છે, એમાં ઘટાડો નથી વધારો નથી બંને ગ્રેડમાં. કર્ણાટક તેલંગાણા લાઇનમાં 34 mm ગ્રેડની અંદર જોઈએ તો 81500 રૂપિયાના ભાવ એક ગાંસડીના જોવા મળે છે. એમાં પણ નથી ઘટાડો નથી વધારો. 35 mm ગ્રેડમાં છે કર્ણાટક તેલંગાણા લાઇનમાં 83000 ના ભાવ એક ગાંસડીના જોવા મળે છે. એમાં પણ નથી વધારો નથી ઘટાડો. ગાંસડી મજબૂત સ્ટેબલ જોવા મળે છે. 32 mm કરતા તમામ ઉપરના ગ્રેડમાં મજબૂત સ્થિતિ બનેલી છે. 32 mm કરતા નીચેના ગ્રેડમાં છે આપણે 100 થી 300 રૂપિયાનો એક ગાંસડી અલગ અલગ રાજ્યો અલગ અલગ ગ્રેડમાં ઘટાડો જોવા મળ્યો છે. એકંદરે જોઈએ તો ગુજરાતમાં વેચવાનું પ્રમાણ આજે ઓછું જોવા મળ્યું, એટલે ભાવની અંદર છે રૂના ભાવમાં પણ છે આપણે 100 રૂપિયા મામૂલી ઘટાડો બીજા રાજ્યોની સાપેક્ષમાં જોવા મળ્યો ગુજરાતની અંદર. હવે જોઈએ આઈસ ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ છે અમેરિકન વાયદો છે તમારી સામે. મે કોન્ટ્રાક્ટ બાદ જુલાઈ કોન્ટ્રાક્ટ ઓપન કરવામાં આવ્યો છે. એની અંદર તમે જોઈ શકો છો ફોકસિંગમાં હવે આપણે મે કોન્ટ્રાક્ટ બાદ જુલાઈ કોન્ટ્રાક્ટ રાખવાનો છે. એના ઉપર છે એશિયન કલાકો દરમિયાન 84.97 સેન્ટની ઓપનિંગ સપાટી જોવા મળી હતી. બાદમાં વાયદાની અંદર છે ધીમો ધીમો દિવસભર સુધારો જોવા મળ્યો અને વાયદો છે 86.16 સેન્ટની 15 એપ્રિલ 2024 7:31 હાઈ ઊંચામાં થવાની સપાટી બતાવવામાં સક્ષમ રહ્યો. અને વાયદો છે અત્યારે હાલ રનિંગ છે 85.28 સેન્ટના લેવલે. વાયદાની અંદર છે આપણે રિકવરી આવતી જોવા મળે છે, સુધારો છે જોવા મળે છે. આગલા દિવસ કરતા છે ઘણો બધો ઘટાડો છે રિકવર કરતો વાયદો જોવા મળી શકે છે. રાતભરમાં સ્થિતિ છે વાયદાની અંદર 86 સેન્ટ ઉપરની પણ જોવા મળી શકે છે. વાયદામાં અત્યારે રિએક્શન છે વિદેશ વાયદામાં કોઈ ઘટાડો તીવ્ર ઘટાડો અથવા તો કોઈ વધઘટ વધારે પડતી જોવા મળતી હોય યુદ્ધના આસારના લીધે છે કાંઈ પણ છે કારણોસર વાયદાની અંદર તેજી મંદી જોવા મળતી હોય. પણ એકંદરે જોઈએ તો
ટૂંકા સમય માટે જીઓપોલિટિક ટેન્શન ઉપર છે વધારે પડતું વાયદા બજાર ફોકસ કરતું હોય છે, એના ઉપર હાજર બજાર ફોકસ કરતું હોય ને એના ઉપર છે તમારા પાકના ભાવ ફોકસ કરતા હોય ને એના ઉપર છે તમે ફોકસ કરતા હોવ છો, અને તમારા ઉપર છે તમારું ફેમિલી ફોકસ કરતું હોય ને એના ઉપર છે તમારી લેણાની દેણાની જે વ્યાજના દરની રકમ છે એ ફોકસ કરતી હોય છે, અને એમાં તમને સપોર્ટ મળે છે મંદીવાળાનો. મંદીવાળા તમને તળિયાના ભાવે છે વેચાણ કરાવીને જ રહેતા હોય છે, અને વેચાણ કરવા માટે છે પ્રેરિત કરતા હોય છે, દબાણમાં લાવવા માટે છે તમને પ્રેરિત કરતા હોય છે, અને તમે તમારા પાક ઉપર તમારું પોતાનું મંતવ્ય અથવા તમારા પોતાના વિચારો ગુમાવી અને તમે છે નીચા ભાવે વેચાણ કરી નાખો છો. હર કોઈ કોમોડિટી હોય, હર કોઈ પાક હોય તમારી પાસે, જો આગળ તમને જે કીધું એવી રીતના એ પરિસ્થિતિમાં જો તમારું કોઈનું વર્ચસ્વ હોય, તમે એમાં આવતા હોય એ દાયરાની અંદર, તો તમે વેચાણ છે આવી રીતના જ કરેલું હોય, અને એ માટે જ તમે વારંવાર તેજીની ચર્ચા કરતા હોઈએ છીએ. મંદીની ચર્ચા અમારા ચેનલના રિપોર્ટિંગમાં ઓછી તમને જોવા મળતી હોય. આનું કારણ જ એ છે કે વધારે પડતા ખેડૂતો દબાણમાં હોય છે, એની ફિલિંગ અમે સમજતા હોઈએ છીએ, અમારી ટીમ સમજતી હોય છે, કારણ કે અમારી ટીમ પણ ખેતી સાથે જોડાયેલી છે. એટલા માટે નબળી વાતો અને મંદીની ચર્ચાઓથી વેચાણ વધતું અને વધતા મંદીની અંદર વેચાણના કારણે છે એની કિંમત વેલ્યુએશન ડાઉન થતી હોય છે, અને એ ડાઉન સાઈડનો ભાગ તમે ભજવી રહ્યા છો, અને ડાઉન સાઈડમાં વધારે પડતા ભાવ છે ન જાય એ માટે તમારે હંમેશા કોઈ પણ કોમોડિટીની ઉપર પકડ રાખવી પડે, તો જ તમે છે એનો ફાયદો લઈ શકો છો. પરિસ્થિતિઓ અલગ અલગ વિશ્વમાં આવતી રહેવાની છે, એનો સામનો કરતા આપણને આવડતું હોવું જોઈએ. મતલબ કે આપણે એનાથી યુદ્ધ લડાઈ કરવાની નથી હોતી. આપણે આપણા માલનો સ્ટોક છે એ કઈ રીતના વેચવો, એના ઉપર કેટલો નફો મેળવવો એ ટાર્ગેટ સેટ કરવો જોઈએ, અને લગભગ આપણે ટાર્ગેટ 12 હાલતા હોય તો એવી રીતના છે આપણે એક સાથે તમે કોઈ પણ લેણું છે એ ચૂકવી ન શકો. ધીમે ધીમે લેણુંની ચૂકવણી તમે કરતા હો તો તમારું લેણું ચૂકવાઈ જાય. એ માટે સુધારાનો લાભ લેતા વેચાણ થોડું થોડું કરતું રહેવું એ મહત્વનો ફાયદો છેલ્લે તમને બતાવતો હોય છે. એવી રીતના જોઈએ તો વિશ્વની અંદર યુદ્ધ જેવી પરિસ્થિતિઓ સર્જાતી હોય ત્યારે છે ડાયમંડ માર્કેટની અંદર છે આપણે ઘટાડો જોવા મળતો હોય. પાછલા વર્ષથી આપણે જોઈએ સરખામણીમાં તો ઘણું બધું દબાણ જોવા મળ્યું છે. જીઓપોલિટિક ટેન્શનના લીધે છે, વિશ્વની જે અત્યારે હાલ યુદ્ધની પરિસ્થિતિઓના કારણે અલગ અલગ ભાવો છે આપણે દબાણમાં કેરેટની અંદર જોવા મળતા હોય. પણ એકંદરે જોઈએ તો 1 લાખ રૂપિયાનો એક કેરેટ છે એનો ભાવ જોઈએ તો ઘટીને 60 થી 65% રહ્યો, એટલે કે 65,000 આજુબાજુનો ભાવ છે પહોંચતો એમાં જોવા મળ્યો ઘટીને. તો જોઈએ તો એનો એ જ કેરેટ છે તમે અત્યારે હાલ છે ખરીદી શકો છો 65,000 કે 70,000 ના ભાવે, અને ફરીથી પરિસ્થિતિ સારી બનવાની છે. સારી બનશે એટલે ઓટોમેટિક એના ભાવ છે 1 લાખ કે 1 લાખ ઉપર 1,10,000 20,000 રૂપિયા સુધી છે કેરેટના ભાવ એના એ જ કેરેટના પહોંચી શકે છે. એટલા માટે કોઈ ચિંતા કરવાની જરૂર ન હોય. મંદી બાદ તેજી આવે તો જ મંદીનું સ્વરૂપ છે તમે સમજી શકો, અને અત્યારે તમારી ઉપર મંદી આવી થયેલી છે, અને આગળ જતા એના ઉપર સુધારો થાય અને તેજીમાં જ્યારે પરિવર્તન થશે એટલે તમને ઓટોમેટિક તમારી ખામી તમને જોવા મળશે, અને તમે વેચવાલી સરખા ભાવે કરી શકશો, નફો લઈ શકશો, અને 2022 ની ચર્ચાઓ છે સદંતર બંધ કરશો. અત્યારે હાલ ખરાબ પરિસ્થિતિમાંથી બજાર પસાર થયેલું છે. ઓપનિંગ સપાટી જોઈએ તો 60,000 રૂપિયાની જોવા મળે છે, અને વાયદાની અંદર છે અત્યારે હાલના ભાવ જોઈએ તો 59,820 રૂપિયા એ 100 રૂપિયાનો મામૂલી ઘટાડો જોવા મળ્યો છે. આગળ ક્લોઝિંગ આપ્યું હતું 59,920 રૂપિયાના ભાવે, અને વાયદા તળિયાની સપાટી આજે દિવસ દરમિયાન ઇન્ટરડે ટ્રેડિંગ રેન્જમાં 59,800 રૂપિયાની બતાવી હતી. ફરીથી વાયદો 59,820 રૂપિયાના ભાવે રિકવર થઈ 20 રૂપિયા, અને જોઈએ તો 100 રૂપિયાનો મામૂલી ઘટાડો થાય 0.17% નો ઘટાડો. હાજર ભાવમાં ગુજરાત શંકર ગાંસડીની અંદર 100 રૂપિયાનો ઘટાડો છે. વિદેશ વાયદાના ઉપર રૂના ભાવનો અસર છે આપણે જોવા મળે છે. એટલે મંદીની અંદર છે વધારે પડતી છે તાકાત અને મનોબળ તમારું ન તૂટે એ માટે વારંવાર છે આપણે ભાગની રજૂઆત કરતા હોઈએ છીએ, અને ભાગ છે રજૂ કરતા હોઈએ છીએ. પણ એકંદરે અમે થોડા કામથી બહાર હોવાથી વધારે પડતા છે તમને ભાગ 2 દિવસથી નથી આપી શક્યા, પણ હવેથી રેગ્યુલર ભાગ છે તમને જોવા મળી જશે. તો હું રામભાઈ મળું તમને નવા ટોપિકમાં નવા ભાગ સાથે. જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.